તો આ તરફ ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે। ભાવનગરના નારી ગામે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પહોંચ્યા હતા। બોરવેલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ તકે પાટીલે જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં પહેલીવાર નારી ગામે રેન હાર્વેસ્ટિંગ પદ્ધતિથી જળસંચય માટેની પહેલ કરવામાં આવી છે। ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ 15 લાખ રૂપિયાની માપતા રકમ રેન હાર્વેસ્ટિંગ માટે ફાળવી છે। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને ભાવનગરના સાંસદ નીમુબેન ભાંભણિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। 2024 26 સપ્ટેમ્બરે અમને સુરતમાં વર્ચ્યુઅલ કાર્યક્રમમાં આ જ વાતને દોહરાવી હતી અને એમણે કહ્યું હતું કે જલ સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત થવું જોઈએ। અને એમણે સાથે સાથે એવું પણ કહ્યું હતું કે જે લોકો કર્મભૂમિમાં જે સંપન્ન થયા છે એમણે માતૃભૂમિમાં જઈને કોઈને કોઈ આવું સેવાકીય પ્રવૃત્તિમાં કામ કરવું જોઈએ। એના કારણે રાજસ્થાનના, બિહારના, મધ્યપ્રદેશના વેપારીઓએ ત્યાં રાજ્યમાં ખૂબ મોટા પ્રમાણમાં દરેક ગામમાં બોર કર્યા અને સૌરાષ્ટ્ર એ પણ એમાં પાછળ ના રહી શકે। સૌરાષ્ટ્રના આગેવાનોએ પણ એમાં ખૂબ કામ કર્યું। આજે આપણે જોયું છે કે લગભગ 350 બોર માટેનો આજે શરૂઆત કરી છે। બીજા 303 બોરની આપણને કમિટમેન્ટ મળ્યું છે। અને ભાઈ શ્રી મુકેશભાઈ એમ કાંતિલાલ એમણે પણ પોતે તો 3 મશીન લઈને આ બોર સસ્તામાં થાય એના માટે પ્રયત્ન કર્યા છે। એમણે સાઉથ ગુજરાતની અંદર લગભગ 250થી વધુ બોર પોતાના ખર્ચે આખા